આજે આપણે બહુ મોટો ડંકો વગાડી દીધો. તો કેમ છો મિત્રો? આજે આપણે સવારમાં નીકળી ગયા આબુ દર્શન માટે. અહીંયા આવીને એક જોવા જેવી વસ્તુ એ મળી કે અહીંયા નીકળો પાણો અને ઝાડવા. અમે હજી આબુ દર્શન માટે જાતા તો વરસાદે દેવા માંડી. આમાં કેમ દર્શન કરવા અમારે આબુના? કંટ્રોલ. વરસાદે તો બંધ થવાનું નામ જ ન લીધું. પછી અમે વયા ગયા રૂમે. પછી ફાઇનલી બહાર નીકળવા જેવું વાતાવરણ થઈ ગયું. આપણે આપણી બદોડી લઈને નીકળી ગયા ગુરુ શિખર, જ્યાં આવેલું છે ગુરુ દત્તાત્રેયનું મંદિર અને એનાથી ઉપર આવેલ છે ગુરુ દત્તનું ચરણ પાદુકા. અને ત્યાં આપણે ડંકો વગાડી દીધો મોટા પાયે. સમજ રહ્યો મિત્રો, ગુરુ શિખરની ટોચ ઉપર તો હાવ અલગ જ નજારો આવતો હતો. એમ થાય કે બેઠા જ રહી, એવો મસ્ત નજારો હતો. પછી આપણે નજારાનો લાવો લઈને ધીરે નીચે ઉતરવા માંડ્યા અને વરસાદે પાછું ટપક ચાલુ કરી દીધું. પછી વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું તો અમે ત્રણેય મારી ચાની ચુસ્કી. પછી અમે ફાઇનલી નીચે ઉતરવા માંડ્યા અને અમે ફોટા પાડતા. મેં કીધું સીન સપાટા કરી લઈ. પણ અમારા મિત્રો તો જો થોડીક સ્ટાઇલ અલગ હતી. પછી અમે આવી ગયા રાજસ્થાનની સ્પેશિયલ દાળ બાટી ખાવા. અને દાળ બાટીમાં તો બાકા ચીકી બોલાવી દીધી. હવે રૂમે જઈને ડાયરેક્ટ હુઈ જ જવાનું થાય. બીજું કઈ કરવાનું થતું જ નથી આપણે.